અરે બેટા, આજે તો હું બહુ ખુશ છું. તારા લગ્ન નક્કી થઈ ગયા ને, બસ હવે 1 મહિનો નીકળી જાય ને એટલે સારું. અરે મમ્મી, બસ હવે તું કેટલી ખુશ થઈશ. અરે બેટા, આ મારા જે છે ને 1 મહિના પછીની તારીખ આપી. મારું ચાલે ને તો હું તો વહુને આજે જ લઈ આવું. મમ્મીને તો છે ને મારી કરતાં વધારે ઉતાવળ છે. સાંભળ મમ્મી, આ 1 મહિનો તો ચપટી વગાડતા નીકળી જશે. અરે બેટા, આ 1 મહિનો મને 1 વર્ષ જેટલો લાગે છે. તું એક જ ખુશ છે, હું પણ ખુશ છું. તું જોજે, મારા દીકરાના લગ્ન કેવા ધામધૂમથી કરું છું. હા હો, આપણી દીકરીના લગ્ન થઈ ગયા ને પછી તો હું સાવ એકલી થઈ ગઈ. પણ હવે મારી વહુ આવી જશે ને, મારો સથવારો, બસ પછી શું જોઈએ. હા હો, એ વાત સાચી. પછી અમારે તારા હાથનું જમવું તો નહીં પડે ને. બસ હો, બહુ મજાક નહીં કરતા. મારી વહુ આવી જાય ને પછી અમે મા દીકરીની જેમ રહીશું. પછી અમે 2 થઈ જઈશું. પછી તમે અમારી સામે ટકી નહીં શકો. હા મમ્મી, લગ્ન 1 મહિના પછી છે, ત્યાં સુધી શું અમને ભૂખ્યા રાખવા છે? ના ના બેટા, ભૂખ્યા થોડા રખાશે. હમણાં મારા હાથનું 2 સ્વાદ ખાવાનું બનાવું જ છું. લગ્નના થોડા દિવસ પછી. રાધા શું વિચારે છે? કાંઈ નહીં, લગ્ન પહેલા મારા મનમાં ઘણા વિચારો હતા, એ વિશે વિચારું છું. તને કાંઈ પ્રોબ્લેમ તો નથી ને અહીંયા? ના ના, પહેલા તો મને બહુ ડર લાગતો કે મારા સાસુ સસરાનો સ્વભાવ કેવો હશે, મને મારી મરજી મુજબ જીવવા દેશે કે નહીં, એવું બધું. તો હવે લગ્ન પછીનો તારો વિચાર શું છે? માધવ, મેં વિચાર્યું હતું ને એવું તો કાંઈ છે જ નહીં. મને મમ્મી સાથે બહુ મજા આવે છે. હા, આપણા લગ્ન નક્કી થયા ને ત્યારે તો મારી કરતાં મારા મમ્મી વધારે ખુશ થયા હતા. કેમ કે અમે તો, હું ને પપ્પા તો બહાર કામે જતા રહીએ, અને દીદીના લગ્ન પછી તો સાવ એકલા પડી ગયા હતા. ઘરમાં સાવ એકલા જ રહેવાનું, એટલે એને સાવ એકલપણું લાગતું. પણ તું આવી ગઈ તો મમ્મીને સથવારો મળી ગયો અને ખૂબ ખુશ થયા. આમ કહું તો મને પણ બહુ એકલું લાગતું હતું. શું તમે પણ હવે. થેન્ક યુ સો મચ રાધા, તે આ ઘરને અને મમ્મી પપ્પાને સારી રીતે સાચવી લીધા. શું ફક્ત એ તમારા જ મમ્મી પપ્પા છે? મારા કાંઈ નથી લાગતા? ઓહ સોરી, આપણા બંનેના. હા એમ. અરે પિંકી ભાભી, તમે? હા, આ મારી બેનના લગ્ન છે ને તો શોપિંગ કરવા જવું છે, તો મેં કીધું હું તને સાથે લેતી જાઉં. તું સીધ જા છો રાધા? હું મારા મમ્મીના ઘરે આંટો મારવા ગઈ હતી, તો મેં કીધું તારી ચોઈસ બહુ સારી છે ને, મેં લગ્નમાં જોયું હતું, તો તું મારી સાથે આવીશ ખરીદી કરવા? મારી સાસુ સાથે વાત કરીને પછી કહીશ તમને. તું તો બસ બધું સાસુને પૂછીને જ કરે છે, ક્યારેક પોતાની મરજીથી તો કામ કર. તમારી વાત સાચી છે ભાભી, પણ મારે છે ને મમ્મીને પૂછવું પડે. તારે આવવું હોય ને તો હા પાડ. તું તારી સાસુને પૂછવા બેસીશ ને તો તને ના પાડશે. અરે ના શું કામ પાડે, કઈ કારણ વગર. અને હું છે ને મારા સાસુને પૂછ્યા વગર કાંઈ કામ નથી કરતી. રાધા, આ જમાનાની સાસુ છે ને બહુ હોશિયાર છે, એમને પૂછીને જ બધું કરવું પડે. મારા સાસુ છે ને મને બહુ રોકટોક કરતા, એટલે હું છે ને અહીંયા જુદી રહેવા આવી ગઈ. જો તારી બાજુમાં તારી પાડોશણ બની, હવે કાંઈ વાંધો નથી. પણ ભાભી, પણ કાંઈ નહીં, કાલે હું તારી વેઇટ કરીશ અને તું મારી સાથે આવે છે. તું તારી સાસુને પૂછીશ ને તો એ તને ના જ પાડશે, જોજે. સારું ભાભી, આવજો, બાય. હા બાય. બેટા રાધા શું કરે છે? આવી ગઈ તાર મમ્મીના ઘરેથી? હા મમ્મી. બેટા હું તને ક્યારની ફોન કરતી હતી પણ તારો ફોન જ નહોતો લાગતો. મમ્મી ત્યાં કવરેજ નથી આવતું ને એટલે કદાચ નહીં લાગતો હોય. મમ્મી આજે મને પિંકી ભાભી મળ્યા હતા બાજુવાળા,
એ મને એની સાથે શોપિંગ કરવા લઈ જવા માંગે છે, તો હું એની સાથે જાઉં? નહીં, કાલે તું નહીં જતી. મમ્મી મને ના પાડે છે. પિંકી ભાભી સાચું જ કહેતા હતા, બધી સાસુ એક સરખી જ હોય. શું વિચારે છે બેટા? કાંઈ નહીં મમ્મી, કેમ ન જાઉં શોપિંગ કરવા એમ. બેટા, કાલે તારી નણંદ આવે છે. એણે તને ઘણા ફોન કર્યા પણ લાગ્યા નહીં, પછી મને ફોન કર્યો, એટલે હું તને ના પાડું છું કે કાલે નહીં એમ. કેમ દીદી અચાનક આવે છે? એ તારી સાથે રહી નથી ને જાજો ટાઈમ, એટલે તને એક દિવસ તારી સાથે રહેવા આવે છે. સાંજે જમાઈ આવશે ને એટલે એની સાથે પાછી ચાલી જશે. પણ બેટા, એને જમાડ્યા વગર તો ન મોકલાય ને. પણ મમ્મી, મેં પિંકી ભાભીને આ પાડી દીધી છે. જો બેટા, તું વહી જા ને તો તારી નણંદને ખોટું લાગે, એટલે કે દીદીને ખોટું લાગે. તું એમ કર, પરમ દિવસે જાજે બસ. આ પહેલી વાર પૂછ્યા વગરનો પ્લાનિંગ કર્યો બહાર જવાનો, તો મને ના પાડી દીધી. આવું જો ચાલ્યા જ કરશે તો પછી હું મારી મરજીનું કાંઈ કરી જ નહીં શકું કામ. ભાભી, તમે અહીંયા ગાર્ડનમાં બેઠા છો, હું તો તમારા ઘરે જતી હતી. રાધા, તે મને આવવાનું કીધું તું પણ આવી નહીં શોપિંગ કરવા. મેં તારી કેટલી રાહ જોઈ. સોરી ભાભી, પણ મારા નણંદ આવ્યા ને એટલે હું ન આવી શકી. આખો દિવસ મારા નણંદની સાથે જ પસાર કર્યો. મને પણ નહોતી ખબર આવવાના છે એમ. હું તમને મળીને ઘરે ગઈ ને ત્યારે મારા સાસુએ કીધું. કેમ, તારી નણંદ અચાનક આવી? અરે કાંઈ નહીં, મારી સાથે નહોતા રહ્યા ને એટલે મારી સાથે સમય પસાર કરવા આવ્યા હતા. કેમ, તને પહેલા ખબર નહોતી તારા નણંદ આવવાના છે એમ? તે તારી સાસુને વાત કરી પછી તને ખબર પડી? હા ભાભી. રાધા, આ બધો પ્લાન છે ને તારા સાસુનો જ હતો. તે તાર સાસુને કીધું ને કે બહાર જવું છે, એટલે એણે ફોન કરીને તાર નણંદને બોલાવી લીધી. તને આંગળી ઉપર નચાવે છે તાર સાસુ. હા ભાભી, તમારી વાત સાચી છે. મેં મારી સાસુને વાત કરીને ત્યારે જ એમણે કહ્યું કે તારે નણંદ આવે છે. રાધા, આ તો તું મારી ફ્રેન્ડ છે ને એટલે તને વાત કરું છું. તું છે ને તારા પતિને વાત કર અને અલગ રહેવા જતા રહ્યો. જો, એકલા રહેવામાં જેટલી મજા છે ને એટલી સાસુ સસરા સાથે રહેવામાં નથી. જો આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ ને તો આપણે આપણી મરજી મુજબ ના રહી શકીએ. બધું પૂછીને કરવું પડે. હું જો જ્યારથી અહીંયા મારા સાસુથી જુદી રહેવા આવીને તો કેટલી ખુશ છું અને ફ્રી પણ રહું છું. ત્યાં તો બાપા આખો દિવસ કામ ને કામ. સારું ભાભી, હવે હું ઘરે જાઉં અને ઘરે જઈને માધવને વાત કરું. હા, આવજે અને જે કીધું ને એ યાદ રાખજે. હા. અરે વાહ, હવે મજા આવશે. જમના આંટી તો મને બહુ કહેતા જુદું ના રહેવાય, સાસુની સેવા કરવી પડે. હવે ખબર પડશે પોતાની વહુ જુદી થાય ને ત્યારે. હેપી બર્થડે. આજ તો તારો બર્થડે છે ને? હા, મારી ગિફ્ટ. શું જોઈએ બોલ ને. હું માગું તે આપશો? હા, પણ બોલ ને. હું વિચારું છું કે આપણે મમ્મી પપ્પાથી અલગ થઈને આપણે બીજું ઘર લઈએ તો. તું મજાક કરે છે ને? ના, હું મજાક નથી કરતી, સાચું કહું છું. આ તું શું બોલે છે? તું ગાંડી થઈ ગઈ છે કે શું? હા, ગાંડી થઈ ગઈ છું. હજી જો અહીંયા રહીશ ને તો વધારે ગાંડી થઈ જઈશ. સોરી, આ અશક્ય છે. મારા મમ્મી પપ્પાને છોડીને હું ક્યાંય નહીં જાઉં. સારું, હવે તમે જ નક્કી કરો કે તમારે મારી સાથે રહેવું છે કે તમારા મા બાપ સાથે. એ તો 5 વર્ષ પછી ઉકળી જશે. આખી જિંદગી હું જ તમને રાખીશ. બોલો હવે. આખી જિંદગી હું જ રોટલા ઘડીને આપીશ, તારી માં નહીં. રાધા. અરે બેટા, કેમ તું આમ ગુમસુમ ઉદાસ બેઠો છે? હા બેટા, તારી ને રાધા વચ્ચે કઈ ઝઘડો થયો છે? મને તમારા બંનેના ઝઘડવાનો અવાજ તો આવ્યો તો. કેમ બેટા રાધા, શું થયું? આ માધવે તને કઈ કીધું? મને તું કે રાધા, માધવે તને કઈ કીધું છે ને તો એની ખેર નથી. તમે મારો શું વાંક કાઢો છો?
તમારી વહુને જ પૂછી જુઓ ને. શું થયું બેટા રાધા? અરે બેટા, મારા દીકરાએ તારી ઉપર હાથ ઉપાડ્યો. નાલાયક, વહુ ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી તને? આવા સંસ્કાર આપ્યા છે મેં તને? પપ્પા, તમારી લાડકી વહુને પૂછો. એને ભેગું નથી રહેવું, તમારાથી અલગ થઈ જવું છે. કેમ બેટા, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ? હું આ ઘરમાં મારી મરજીથી નથી રહી શકતી. બધું તમને પૂછી પૂછીને કરવાનું. હું આ ઘરમાં નથી રહી શકતી. ખાલી એક દિવસ તમને પૂછ્યા વગર મેં પિંકી ભાભીને એમની સાથે જવાની હા પાડી દીધી, તો તમે મને ના પાડી દીધી? પિંકી ભાભી સાચું જ કહેતા હતા કે સાસુ સસરા જોડે રહીએ ને તો આ પ્રોબ્લેમ રહેવાનો જ. અરે વહુ, તું એમની વાતમાં ક્યાં આવી ગઈ? એનું તો કામ જ છે બીજાના ઘર ભંગાવાનું. બેટા, પિંકીને તો એના સાસુ સસરા સાથે પણ નથી બનતું, એટલે તો એ અલગ રહી છે. અને રાધા, તને શું લાગે છે કે અલગ થઈ જશું તો તું આઝાદ થઈ જઈશ એમ? પણ તું ઉલટાની બહાર નહીં જઈ શકે, તારા મમ્મીને મળવા પણ નહીં જઈ શકે. અને તારે જવું હોય ને તો મારી રજાની તારે રાહ જોવી પડશે કે મારી ઓફિસમાં ક્યારે રજા છે ત્યારે હું તને લઈ જાઉં, કે પછી તું જઈ શકે એમ. બેટા, કાલ સવારે બાળકો થાય ને તો અમે હશું ને, તું અમારી પાસે બાળકો મૂકીને બહાર જઈ શકે છે. અને અલગ રહેવા જઈશ તો તું પૂરા બંધનમાં આવી જઈશ બેટા. હા બેટા, કોઈની વાતોમાં આવીને આપણા ઘરમાં ઝઘડા ન કરાય. અને પાડોશીનું તો કામ જ હોય છે બીજાના ઘરમાં ઝઘડા કરાવવાનું. જો બેટા, મારે તને ના જ પાડવી હોય તો હું શું કામ કહું કે તું પરમ દિવસે જજે? તું જ વિચાર કરને રાધા, આ પેલા ક્યારેય તને મમ્મી પપ્પાએ રોકટોક કરી છે? ખીજાણા છે ક્યારેય? ના, એમ જોવા જઈએ ને તો ક્યારેય મને મમ્મી પપ્પાએ રોકટોક નથી કરી, અને ક્યારેય બંનેમાંથી કોઈ મને ખીજાણું પણ નથી. મને જે વસ્તુ ના આવડતી હોય ને એ વસ્તુ મને મમ્મીએ પ્રેમથી શીખવાડી છે. તો પછી તું આ અલગ થવાનું શું કામ કહે છે? એ તો મને બહાર જવાની ના પાડી ને તો બાજુવાળા પિંકી ભાભીએ મને મમ્મી અને પપ્પા વિરુદ્ધ કાન ભંભેરણી કરી હતી. બેટા, એ પિંકી છે ને, લગ્ન પછી 2 કે 3 મહિનામાં જ એના સાસુ સસરાથી અલગ થઈ ગઈ હતી. મેં એને ઘણી વાર અલગ ન થવા માટે સમજાવી હતી. એને ન ગમતું ને એટલે જ એણે તને મારી વિરુદ્ધ ચડાવી છે. પણ બેટા, જો તમને બંનેને અલગ રહીને ખુશી મળતી હોય ને તો અમે બંને તમને ખુશી ખુશી અલગ કરવા તૈયાર છીએ. ના મમ્મી, તમે આવું ના બોલો. મારી ભૂલ થઈ ગઈ છે. આઈ એમ સોરી મમ્મી, મને માફ કરી દો. હવે બીજી વાર આવી ભૂલ કોઈ દિવસ નહીં થાય. બીજાની વાતમાં આવીને તમને લોકોને ક્યારેય દુખી નહીં કરું મમ્મી. બેટા માધવ, વહુ તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય. તે વહુ ઉપર હાથ ઉપાડીને સારું નથી કર્યું, એટલે તું વહુની માફી માગ. રાધા, આઈ એમ સોરી. મારે તારી ઉપર હાથ નહોતો ઉપાડવો પડતો, પણ શું કરું, ખીજ જ એટલી ચડી હતી ને એટલે. હવે હું આવું નહીં કરું ક્યારેય. સોરી બાબા, સોરી. માધવ, તમે માફી ન માગો. ભૂલ તો મારી જ હતી. હવે આવી ક્યારેય ભૂલ નહીં થાય. મમ્મી, પપ્પા, માધવ, હું બધાની માફી માંગુ છું. અને હવે કોઈ દિવસ કોઈની વાતોમાં નહીં આવું. મારું ઘર કહેશે ને એમ જ હું કરીશ.